મોરબી લુકાસો સિરામિકમાં યુવાનનું મોત. કોળી સમાજમાં ઉગ્ર રોષ. ધારાસભ્ય વિમલ ચુડાસમા પોલીસ મથકે પહોંચ્યા. મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમ વચ્ચે આવેલી બંધ હાલતમાં રહેલી લુકાસો સિરામિક્સમાં કામ દરમિયાન યુવાન વિક્રમ પાટડિયાના દુઃખદ મોત બાદ મામલો દિવસે ને દિવસે તીવ્ર બનતો જઈ રહ્યો છે. ઘટનાના પગલે કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે પોલીસ મથકે દોડી પહોંચ્યા હતા. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આ કેસમાં જવાબદાર આરોપીની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો આ ગંભીર મુદ્દો વિધાનસભામાં ઉડાવવામાં આવશે. મળતી માહિતી મુજબ લુકાસો સિરામિક સલામતીના જરૂરી સાધનો વિના કામ ચાલતું હતું. આ દરમિયાન વિક્રમ પાટડિયા અંદાજે 25 ફૂટ ઊંચાઈ પરથી પડી જતા તેમનું મોત થયું હતું. ઘટના તારીખ 11 ફેબ્રુઆરીના રોજ બની હતી. રાજકોટ ખાતે મૃતકની ડેડ બોડી પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને બોડી ન ઉપડવાની અડગતા વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે તારીખ 14 ફેબ્રુઆરીએ સાપરાત માનવ વધની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જયદીપ પટેલ, હિરેન પટેલ, ગોપાલ જીતેન્દ્ર રંગપરિયા તથા અંબારામ રંગપરિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને પરિવારજનો સાથે કોળી સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દોષિતોને કડક સજા થાય અને મૃતકને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા. એફઆઈઆર થઈ છે ને? હા, કાલે થઈ. પરિવારમાં કેવી કે 5-6 દિવસ થઈ ગયા તો એની કારખાના માલિકને પોલીસ તપાસ હાજર મળી ગયા. બરાબર. એ કે તમે લાસ્ટ વાર નથી કે પૂરી દીધો એને મારો કેવી રીતે ખાલી એનું નિવેદન જ લેવડાવ્યું આજમાં. શું લેવાનું છે નિવેદન? એટલે એને બોલાવી લઈએ અને એને ચોરી કરાવતો એ કરાવતો મજૂર મોકલ્યા. એમ તો કહેવા જોઈએ કે મારા કારખાને ચોરી કરતા હતા, કામ ગમે તે કહેતા હોય. કારખાનાનું માલિક અથવા જે 4 કોન્ટ્રાક્ટર થાય 4 કોન્ટ્રાક્ટમાંથી કોઈ હવે એ બધાનું કારણ થાય સાહેબ ઉપરથી 25 ફૂટથી પડી ગયો. બરાબર. તો પડી ગયો હોય તો એ તો પેલા ભાગાભાગી થઈ હતી બધી. બરાબર. હવે એ ભાઈ આજે વાત કરી હતી કે હું એક નવો 10 જણા હતા. બરાબર. હવે લાસ્ટ એ મેલનગર ચોકડી ગાડીને ટ્રાન્સફર કરી પણ સવારે મેલનગર ચોકડી વાત થતી હતી કે આગળ બાઈ જતા રહ્યા મારી નાખી. બરાબર. હવે આ છોડી તો બોલી શકતી નથી. હવે આને શરીરમાં કોટ આ એની સાસુ છે એટલે મારી પાટલા સાસુ. હવાના 3 બચલા છે. આ બચલા હવે એને કેના આધારે જીવવાનું? હું આ કોઈ આમાં પગ ભરાવા નથી માગતો પણ આને કાંઈક તો આધાર કરી દેવો પડશે ને સાહેબ. એના માટે હું આવ્યો છું. બસ તો બધા રસ્તા છે, તમે ચિંતા નહીં કરતા, હું તમારી સાથે છે. બસ તમને ન્યાય મળશે એવું કરશો. બસ. ભાઈ અધિકારી કોણ છે? પીઆઈ કોણ છે? પીએ છે સાહેબ અંદર બેઠા હું. તો શું નામ છે? કેસ કે ચારે હું મળી લઉં છું, વાત કરી લઉં છું, પછી શું કરવા માટે નક્કી કરી. હા બરાબર છે. ઓકે. ફરિયાદ દાખલ થઈ છે 304 અને આરોપી પકડવાની પ્રોસેસ ચાલુ છે. અમને હાલના પરમ દિવસે સમજાવીએ છીએ અમને કમસે કમ માણસો મળી ગયા. એ માણસ જે ગયો હતો ત્યાં લગભગ બેંકની પ્રીમાઇસીસ હતી. હવે જેના વિરુદ્ધ એને જેને જોડેથી કોન્ટ્રાક્ટ લીધો એને એના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કર્યો 304 એને ઇલીગલી કામ આપી. આ લોકોનો શું એ લોકોની શું રજૂઆત છે સ્પષ્ટ હજુ સુધી અમને કંઈ એ લોકોનું એવું કહેવાનું છે પહેલાં તો તમે ફરિયાદ કરી 14 તારીખે કરી છે. 14 તારીખે અમને આવી અમને એડી તમારા એફઆઈઆરમાં મેં વાંચી 14 તારીખે ફરિયાદ હું સ્ટડી કરીને હા હા બોલો. મારું નામ વિક્રમભાઈ છે. રંગપુર ગામ છે, મારી 14 કિલોમીટર દૂર છે. સિરામિકની ફેક્ટરી છે અને સોમનાથ કે પાઉન્ડ છે એની સામે છે. હવે એ લોકો આજે હું તમારી પાસે આવવા પહેલાં હું એમની પાસે ગયો હતો કે એમનું શું રજૂઆત છે. રજૂઆત એમની એવી છે કે એમને એવું છે કે ભાઈ કોઈ ભાઈને મારી નાખ્યું કે પૈસાની વાત પૂછશો તો એના માટે તો આપણે સોલ્યુશન એવું હોય તો એમને હોય તો એ બોડી છે આપણે જામનગર મોકલી દઈએ. 3 ડૉક્ટરની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવીએ. થઈ ગયું તો પાછું થઈ શકે. તમે બોડીની પેનલમાં જે કદાચ એવું કર્યું હોય તો એ બહાર આવશે. આપણે પેનલ પીએમ જ કરાવેલું છે ને? રાજકોટમાં ન થઈ શકે, જામનગર જ થઈ શકે. ના ના એવું થયું પેનલ તો બનતી જ નહીં. પેનલ એવું નથી. સૌથી શ્રેષ્ઠ જગ્યા જામનગર છે એવું થયું હોય તો. પણ એમનો નજરે જોનાર છે ને કોળી સમાજના બે ની જોડે કામ કરતા તો ભલે નહીં એને કોઈ માર્યું હોય તો તમે શું કામ એવી મને તો કોઈ વાંધો નહીં. ત્રિબેનલમાં તમે જો તમે ચિંતા કરતા હોય તો પછી એ આપ કયો એમ કરી બરાબર છે. આ એ કીધું એનું સોલ્યુશન કાઢ્યું કે નિર્દોષ બાળકોને સુતા ન રહે
અને એ સારું ન લાગે. અને બીજી વસ્તુ એમને વ્યક્તિ ગુમાવ્યો છે. હવે પોલીસ ધારે તો પોલીસ 1 કલાકમાં પણ પકડી લે ને પોલીસ ધારે તો વર્ષોમાં મારી વાત સાંભળો પોલીસ ધારે તો 24 કલાકમાં પકડી લે ને 24 પોલીસ ધારે તો વર્ષો પણ નીકળી જાય. સાચી એટલે તમને ખ્યાલ હોય મોબાઈલના લોકેશન ઉપર પણ એમની ધરપકડ ફટાફટ કરી લ્યો એટલે આ પરિવારને ન્યાય મળે. પકડ ચાલુ છે ને ફોજદારનો જો ફોન તમે આ નહીં કરો, કાલ વિધાનસભા ચાલુ થાય, વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે. હું આવ્યો છે, સમજી વિચારીને આવ્યો છે, પણ બધું જાણીને જ આવ્યો છે. પણ સરજી તમે એટલે તમે ભલે જે જે છે રજૂઆતો તમે 100% સાચી છે. અમે એમાં કઈ ખોટું કર્યું તો કયો? ખોટાની વાત નથી, પણ ના, તો તમે નહીં, પૂછો તો કે નહીં, મેં તમને એમ કીધું કે ત્રણ પેનલ ઓલું કરો, તમે કે ના એ બધું થઈ ગયું છે. ના એટલે આપ કયો પછી એમ ના કરાવી દઈએ. એમ તો નિયમ થઈ ગયું છે. એ લોકોની માંગ છે. હા, ના, તમારે સોલ્યુશન એ લોકો તિવારી સાહેબનું બોલો, તિવારી સાહેબ કે એવું કરવું છે કે આનું સોલ્યુશન કરવું છે. સોલ્યુશન બરાબર છે. આપણે એટલે એ લોકોની એક માંગ છે, એનું સોલ્યુશન આ છે. બીજું સોલ્યુશન એનું એ છે કે તમે એની તાત્કાલિક ધરપકડ કરી લ્યો. આ તમારા પ્રમુખ છે અહીંયા, અમને પૂછો આપણે સવારથી કેટલી વાર મેં તમને કીધું છે, વિમલભાઈ ક્યારે આવે છે, વિમલભાઈ ક્યારે આવે છે. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કોઈક વરિષ્ઠ વ્યક્તિ છે સમાજનો, એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન, જેનાથી આ વસ્તુ એ લોકોની બે માંગ છે. બરાબર, આ માંગ તમે બે કરી નાખો એટલે એનું સોલ્યુશન થઈ ગયું. બોડી તો હજી શું હાલમાં માંગ છે. છે? પેનલ પીએમ છે, આ- હાલો આ- આપણે ઈ ઈ- કરાવડાવીએ. એને હું કીધું કે ભાઈ આવ્યો અમને ને એને એમ નથી કીધું, એને બિચારાને તો એ બૈરા એને ન નિર્દોષોને ખબર ખબર નથી. નથી. એને એમ કીધું કે ભાઈ અમને શક છે કે કોઈ માર નાખ્યો, તો એનો રસ્તો આ હા, 3 ડોક્ટરનું પેનલ પીએમ જામનગર કરાવીને આ એનો રસ્તો એ. બીજી વસ્તુ કે એને ધરપકડ છે, તમે એમની ધરપકડ કરી લ્યો જી તો હોય તો વાત. અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે. વાત પૂરી થઈ ગઈ છે. અને પોલીસ તંત્રની પણ ફરજ છે, મારી પણ ફરજ છે, આપણે સૌની ફરજ છે. ચોક્કસ સાચી. એટલે સોલ્યુશન થઈ ગયું. અને વાત અહીંનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન અહીં સુધી જાય. એનો પ્રશ્ન